નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પરણેતર બનેલ એક સત્ય ઘટના વિશે। સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે। રાણાવાવ નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું। એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા। માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણબીના કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતા ને પેટ ભરતા। તે દિવસોની આ વાત છે। ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે। એને ઘેર એક દીકરી, નામ તો હતું અંજવાળી, પણ એને અંજુ કહેતા। અંજુ મોં મલકાવે તે ઘડીએ છોમેર અંજવાળાના કિરણો છવાય। ભળકડે ઉઠીને અંજુ રોજ 10-12 રોટલા ટીપી નાખે। બબ્બે ભેંસોની છાશ ધમકાવી કાઢે। 4-4 બળદોનું વાશિંદું છપટી વારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે અને કાંડા કાંડા જેવા એ ભેંસોના આંચળને જ્યારે મુઠ્ઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો વચૂટતી। ઘણાય મહેમાન આવતા ને ખેતાની પાસે અંજુનું માગું નાખતા। ખેતો કહેતો, હજી દીકરી નાની છે। ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યા। અંગ ઉપર લુગડા નહોતા, મોઢા પર નૂર નહોતું, પણ માયા ઉપજે એવું કંઈક એની આંખમાં હતું। ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યો। 3 ટક પેટીયું, 2 જોડ લુગડા, 1 જોડ કાંટરખા અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલા ડુંડા, આવો મુસારો નક્કી થયો। જુવાન કણબી કામે લાગ્યો। સાથીને ભાત આપવા અંજુ પોતે જાતી। બપોરે ખેતરે ભાત લઈ જવાની હોશમાં ને હોશમાં અંજુ હવે તો 2 પહોર ચડે ત્યાં જ બધું કામ આટોપી લેતી। 2 જાડા રોટલા ઉપર માખણને 1 લોંદો, લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના 2 કકડા અને દોણી ભરીને ઘાટી રેડિયા જેવી છાશ, એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જાતી ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું તેવું ક્યારેય ન લાગતું। સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવરાવતી। ન ખાતો તારી મા મરે, મારે મા નથી, તારો બાપ મરે, બાપેય નથી, તારી બાયડી મરે, બાયડી તો મા જણતી હશે, જે તારા મનમાં હોય તે મરે। છેલ્લા સમ સાંભળી છોકરો ફરીવાર અડધો ભૂખ્યો થઈ જતો। એને શરીરે રોજ રોજ શેર લોહી ચડવા માંડ્યું। એક દિવસ છોકરાએ પૂછ્યું, તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખસ? તું અનાથ છે, તારે મા બાપ નથી માટે? એક દિવસ હોશ ચાલતા હતા ત્યારે કીચુડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું, મેપા આ પૈડું ને ગરેડી શી વાતો કરતા હશે? મેપો બોલ્યો, પૈડાને એનો આગલો ભવ સાંભળે છે। ગરેડીને એ કહે છે કે, ગરેડીબાઈ, ઓલ્યો ભવ તું હતી પટેલની છોકરી ને હું તો હતો સાથી, મેર રાય હવે ફાટ્યો કે? માકડાને મોઢું આવ્યું કે? કહેવા દેજે મારા આતાને
એવી એવી ગમ્મતો મંડાતી. એમ કરતાં ઉનાળો વીતી ગયો. મેપાએ ખેતર ખેડી ખેડીને ગાદલા જેવું સુવાળું કરી નાખ્યું. બોરડીનું એક ઝાડું તો શું, પણ ઘાસનું એક તરણુંએ ન રહેવા દીધું. સાઠીઓ સૂડી સૂડીને એના હાથમાં ભંભોલા ઉઠ્યા. અંજુ આવીને એ ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી. ચોમાસું વરસ્યું, જાણે મેપાનું ભાગ્ય વરસ્યું. દોથામાં પણ ન સમાય એવા તો જાર બાજરાના ડુંડા નીંગલ્યા. બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટાપી રહેતો, ત્યારે અંજુ પૂછતી, શું જોઈ રહ્યો છે? જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પરણશે કે નહીં, પણ તને મફત બાયડી મળે તો હું અનાથ કહેવાઉં ને. લાણીને દિવસ નક્કી થયો. કેટલાક દિવસ થયા મેપો રોજ રોજ લીલા લીલા ઘાસની એક એક ગાંસડી વાઢીને ગામના એક લુહારને દઈ આવતો. લુહારની સાથે એને ભાઈબંધી જામેલી. લુહારે એને એક દાતરડી બનાવી દીધી. દાતરડીને રાણા વાવનું પાણી પાયું અને એ દાતરડી કેવી બની? હાથ પગ આવ્યો હોય તે બટકા ઉડાડી નાખે તેવી જ. લાણીને દિવસે સવાર થયું ને મેપો દાતરડી લઈને ડુંડા ઉપર મંડાયો. 2 પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરું ધાકોર કરી નાખ્યું. પટેલે આવીને નજર કરી ત્યાં એની આંખો ફાટી રહી. ઘેર જઈને પટેલે પટલાણીને કહ્યું, નખોદ વળ્યું. સાંજ પડશે ત્યાં એક ડુંડું પણ આપણા નસીબમાં નહીં રહેવા દે. આખું વરસ આપણે ખાશું શું? અંજુએ એના આતાના નિસાસા સાંભળ્યા. એણે એની સેના સજવા માંડી. આભલાના ભરત ભરેલા હીરવણી છણીઓ અને માથે કસુંબલ ચૂંદડી મીંડલા લઈને માથું ઓળ્યું. હિંગોળ પૂર્યો. ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી ચાલી નીકળી. ભાતમાં ઘીએ ઝબોળેલી લાપસી હતી. મેપો ખાવા બેઠો, પણ આજે એનું હૈયું હેઠું નથી બેસતું. અંજુએ ખૂબ વાતો કાઢી, પણ મેપા વાતોએ ન જ સડ્યો. ગફેફામાં 2-4 કોળિયા આડા અવળા ભરીને મેપાએ હાથ વિચળ્યા. છૂંદડીને છેડે એક એલચી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો, પણ મેપાને આજ એલચીની કિંમત નહોતી. એ ઉઠ્યો. બેસને હવે, 2 ડુંડા ઓછા વાઢીશ તો કાંઈ બાયડી વિનાનો નહીં રહી જા. પણ મેપો ન માન્યો. એણે મોઢુંએ ન મલકાવ્યું. આજ અંજુએ તને તારા ડુંડા વહાલા લાગ્યા કે? મેપાનું હૈયું ન પીગળ્યું. એલા, પણ તને મફત બાયડી પરણાવી દઈશ. ઘડીક તો બેસ, આમ સામું તો જો. મેપો ઊંધું ઘાલીને મોલ ભણી ચાલવા જાય છે. ઊભો રહે, તું નહીં માને એમને? એટલું કહીને અંજુ દોડી. મેપાના કેડિયામાં ભરાવેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી. હેતના ઉમળકામાં ને ઉમળકામાં એણે તે દાતરડીને હાથે ઝાલ્યો. ઝાલીને ખેંચ્યો. મોંમાંથી બેલી. નહીં ઊભા રહેત એમ? મેપો ઊભો રહ્યો. સદાને માટે ઊભો રહ્યો. દાતરડી જરાક ખેંચતા જ
મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઉતરી ગઈ. મેપો જરાક મલકાયો હતો તે હસ્યા મોઢા ઉપર રહી ગયું. મેપાને પરણવું હતું. મેપો પરણ્યો ને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે ચિતામાં સૂતી. અગ્નિ દેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું. ત્યારથી દુહો ગવાતો આવે છે કે દાતરડી દળદાર ધડ વાઢી ઢગલા કરે, રૂડી રાણાવાવ કુંવારી કાટ ચડે. ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે. આજ એ જગ્યાએ એક મોટી ઇમારત ઊભી છે. આ દુહા સિવાય એ રાણાવાવનું એકેય નામ નિશાન નથી રહ્યું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.